ચંદ્રપ્રભા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ પ્રથમ સમૂહ લગ્નનું એક સુંદર ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। એ બદલ તો તેમને હું આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। આ પ્રસંગે આપણી વચ્ચે મંચ પર ઉપસ્થિત આપણા આદિવાસી સમાજનું ગૌરવ કહેવાય આદિવાસી સેવા સંઘ કેળવણી મંડળના મંત્રી કે જેમની અનેક પ્રકારની શૈક્ષણિક સંસ્થાઓ છે એવા પૂર્વ ધારાસભ્ય બીડી વસાવા સાહેબ અને જેઓ આ રાજપીપળાના એક સફળ ધારાસભ્ય છે, એને મહિલા છે, ડોક્ટર છે, આ બધી બહેનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે। આ બધી બહેનો દર્શનાબેનમાંથી પ્રેરણા લેવી પડે એવા ડોક્ટર દર્શનાબેન દેશમુખ સુગર ફેક્ટરીના દૂધધારાના પણ ચેરમેન, પાર્ટીના પણ પૂર્વ પ્રમુખ રહી શક્યા અને સરળ જીવન આટલી મોટી મોટી સહકારી સંસ્થાઓ ભરૂચ જિલ્લાના નર્મદા જિલ્લાની કેટલું મોટું માથું પણ નાનામાં નાના માણસની સાથે પણ બેસી જાય અને કોઈ જાતનો ભેદ નહીં। આદિવાસીઓ સાથે પણ કોઈ પ્રસંગમાં હોય એવું ના લાગે કે આટલો મોટો માણસ છે। એવું સરળ અમારા ઘનશ્યામભાઈ પટેલ એવા ઘણા બધાનું નામ લેવા જાઉં તો ઘણો બધો સમય વીતી જાય, પરંતુ અહીંયા હરેશભાઈ જયંતિભાઈ વસાભાઈને બાદીકરા નામ પણ આવી ગયા। માતા પિતા વડીલોને પણ મારી એ જ વિનંતી છે કે અમારા એકલાના હાથથી આ બધે કાર્ય સિદ્ધિ મળવાનું નથી, પણ આદિવાસી સમાજના વિકાસ માટે બધાએ યોગદાન આપવું પડશે, બધાએ જોડાવવું પડશે। આજે તમને બધાને ખૂબ સરસ રીતના આ પરિવારજનોને સગા સંબંધીને અહીંયા સારા સારા શબ્દો સાંભળવા મળ્યા। જે સારી સારી વાતો સાંભળી એ જીવનમાં આપણે ઉતારવાનું છે અને સાચા અર્થમાં આદિવાસી સમાજે વિકાસ કરવો હોય, પ્રગતિ કરવી હોય તો શિક્ષણ પર ખૂબ ભાર મૂકવું પડશે। કેટલીક અંધશ્રદ્ધાઓ છે, કેટલીક કુરિવાજો છે, કેટલાક ખોટા વ્યસનો જે છે એને દૂર કરવા પડશે। ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હોય કે ભગવાન બિરસા મુંડા પણ એક જ વાત કહે છે કે સમાજની અંદર કેટલા કુરિવાજો છે કરી શકીએ તો આ સર્વે લોકોને આપણે તાળીઓથી વધાવી લઈશું અને આપણે સૌ એનું સન્માન કરીશું એવી આપ સૌને વિનંતી કરું છું। અને આવનારા દિવસોમાં અમારી પાસે અત્યારે ખૂબ ઓછો સમય હતો એટલે અમે ખાલી 59 જોડાઓને જ આ લગ્ન પ્રસંગમાં અમે સંમલિત કરી શક્યા છે, પરંતુ આવનારા દિવસોમાં ઘણા બધા પરિવારોને અમારે ના કહેવું પડ્યું કારણ કે અમારી પાસે સમય પણ ખૂબ ઓછો હતો। ચૂંટણીના માહોલમાં અમે એટલું બધું તૈયારી નહોતા કરી શક્યા। છેલ્લા 5 દિવસમાં અમે આ તૈયારી કરી છે અને પ્રત્યેક લોકોએ રાત દિવસ જાગીને તૈયારી કરી છે। એટલા માટે હું આપ સૌને એ બધો શ્રેય એમને આપવા માટે હું કહી રહી છું, પરંતુ આવનારા દિવસોમાં આવતા વર્ષે જ્યારે ફરીથી આ કાર્યક્રમ કરીશું ત્યારે જેટલા પણ લોકો રહી ગયા હોય અને જેટલા પણ લોકો બાકી હોય એ સર્વેને પણ એ સમૂહ લગ્નોત્સવમાં સંમલિત કરીશું। પરંતુ આપ સૌના આશીર્વાદ પણ જોઈએ અને આપ સૌની પાસે એક અપીલ પણ કરું છું કે અમને જ્યારે આટલા સમૂહ લગ્ન કરવાનું અમારા સમાજના વડીલો અમને પ્રેરણા આપી રહ્યા હોય ત્યારે તમારા પાસે એટલી વિનંતી ચોક્કસ કરીશ કે તમે સૌ પણ આ રાષ્ટ્ર નિર્માણમાં, આ રાષ્ટ્રના પોતાની પાસે જે પણ કંઈક નાનકડું યોગદાન તમે રાષ્ટ્ર માટે આપી શકો તો એટલું આ ભારત દેશ માટે તમારું એક નાનકડું સરખું યોગદાન આપજો। જેવી રીતના ખિસકોલીએ શ્રી રામને સેતુ બનાવવામાં એટલે કે પુલ બનાવવામાં એમણે મદદ કરી હતી, એવી જ રીતના તમે પણ નાનકડું સરખું યોગદાન આપશો। કોઈ પૈસાનું યોગદાન નથી માંગતા અમે તમારી પાસે, પરંતુ તમારા સમયનું થોડુંક દાન આપજો આ રાષ્ટ્રની સેવા માટે। એટલી જ વિનંતી સાથે વિરમું છું। સૌને ખૂબ ખૂબ અભિનંદન, લગ્ન જીવનની ખૂબ ખૂબ શુભકામનાઓ। ભગવાન તમને ખૂબ સુખ સમૃદ્ધિ આપે। ગણપતિ દાદાના આશીર્વાદ તમારી સાથે રહે, માં હર્ષિદીના આશીર્વાદ તમારી સાથે રહે અને દેવ